નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। રાજકોટની ઘટના બાદ દાહોદ વહીવટી તંત્રની લાલ આંખ બસ સ્ટેશન નજીક આવેલી બિલ્ડિંગમાં ચાલતા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરને સીલ મારી બિલ્ડિંગનો નોટિસ અપાઈ હતી। રાજકોટની દુર્ઘટના બાદ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। સવારે એક હોસ્પિટલ સીલ કર્યા બાદ સાંજે બસ સ્ટેશન નજીક આવેલી બિલ્ડિંગમાં છઠ્ઠા માળ ઉપર ચાલતી સિનેમેરા મલ્ટીપ્લેક્સ સિનેમાઘર ઇમરજન્સીમાં બહાર નીકળવા માટે યોગ્ય રસ્તો ન હોવાથી સીલ કરવામાં આવી હતી। તેમજ બિલ્ડિંગના ભોયરામાં બનાવેલ પાર્કિંગમાં રિધમ હાર્ટ હોસ્પિટલનો ઓક્સિજન પ્લાન્ટ અને વીજ મોટરો નજીકમાં હોવાથી આગની ઘટના બનવાની શક્યતા હોવાને પગલે હોસ્પિટલના સત્તાધીશોને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવા માટે તેમજ ઓક્સિજન પ્લાન્ટ સુરક્ષિત જગ્યાએ ખસેડવા નોટિસ પાઠવી હતી। તેમજ બિલ્ડિંગની ફાયર એનઓસી પણ ન હોવાથી આખી બિલ્ડિંગને સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેને પગલે તમામ એકમો વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને ફાયર એનઓસી તેમજ ઇમરજન્સી રસ્તાને લઈ તમામ સવલતો ઊભી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। વહીવટીતંત્રની કાર્યવાહીથી સમગ્ર દાહોદ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો। આજે દાહોદ શહેરની અંદર નગરપાલિકા વિસ્તારમાં બપોર પછી અમે ચેકિંગ ચાલુ કર્યું હતું તો સિનેમેરો ટોકીજ છે અને એ ટોકીજની અંદર બધી ચીજવસ્તુઓની તપાસ કરી તો અમને જણાયું કે ઇનનો રસ્તો છે પણ એક્ઝિટનો કોઈ પણ પ્રકારનો રસ્તો નથી અને અમને જે રસ્તો બતાવવામાં આવ્યો છે ભૂલ ભુલૈયા જેવો રસ્તો છે। જો આગજની થાય તો સહેલાઈથી એમ કે લોકોને બહાર કાઢવા હોય તો અમે કાઢી શકતા નથી। તંત્ર તરફથી મદદ ઘણી બધી મળે ને તેમ છતાં એ પરિસ્થિતિ ગંભીર બને એવું અમને દેખાયું અને એટલા માટે અમે એને આજે સીલ કર્યું છે। હાલ તો અમે જે 9 સિલિન્ડર છે ઓક્સિજનના અને એની બાજુમાં મીટરો છે। હાલ અમે હોસ્પિટલનું કનેક્શન ચાલુ રાખ્યું છે। બાકીના જે મીટરો છે એનું કનેક્શન અમે બંધ કરાવ્યું છે, એટલે ટૂંકમાં સપ્લાય બંધ કરાયો છે અને જે હોસ્પિટલ છે રિધમ અને એમના સંચાલકે એવું કહ્યું છે કે અઠવાડિયામાં અમે આ બધું જે કમ્પ્લીટ કરી આપીએ છીએ એ ત્યાર પછી બાકીના વીજ પુરવઠો અમે ચાલુ કરીશું। ફાયર એનઓસી માટે પણ પ્રયત્ન કરવાનું કહ્યું છે કે અઠવાડિયામાં અમે ફાયર એનઓસી લઈ અને તમને રજૂ કરવાનું કહ્યું છે। સર, હવે આ વીજ મીટરો ક્યારે જોડાણ થયું છે? 3 ડઝન ઉપર દુકાનો છે, એ અમે જોઈએ છીએ, હજુ પણ તપાસ કરીશું અને અમને જેટલું લાગશે કે બહુ વહેલી તકે પૂરું કરવા જેવું છે તો કરીશું, કારણ કે આ મુહિમ એવી છે કે લોકો સાથે કોઈ અન્યાય કરવા જેવું નથી પણ પબ્લિકની સેફટી અને સરકારના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એનું પરિપાલન કરવા માટે આ મુહિમ અમે બનાવી છે।